પ્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે। કાલ કરતા આજે નવા 11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે। દેશમાં આજે સૌથી વધુ 300 કેસ કેરળમાં, બીજા નંબરે કર્ણાટકમાં 13, ત્રીજા નંબરે તમિલનાડુમાં 12 અને ચોથા નંબરે ગુજરાતમાં 11 કેસ નોંધાયા। કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2441 પર પહોંચી છે, જ્યારે કર્ણાટકમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92, તમિલનાડુમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 89 અને ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે। મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 45 છે, પણ આજના કેસ વધવાનો આંકડો ગુજરાત કરતાં ઓછો છે। અમદાવાદમાં ગઈકાલ સુધીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા હતા, ત્યારે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા છે। આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 3 પુરુષ સંક્રમિત થયા છે। આથી એક્ટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી છે। એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતાં ચિંતા વધી છે, ત્યારે રાજકોટ કોર્પોરેશન પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે। એમાં લોકોને બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો એવો ઉલ્લેખ કર્યો છે। ગાંધીનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે। આજે વાવોલમાં રહેતા 8 વર્ષીય બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતો હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે। જે બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યો હોવાનું સામે આવ્યું છે। 3 દિવસમાં ગાંધીનગરમાં कोरोना 5 पॉजिटिव केस नोंधाता आरोग्य तंत्र में दौड़धाम मची है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।